ની ઘોર બેદરકારી સામે આવી છે। ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાઈ ગયો, કારણ કે યુવતીને કલાકો સુધી તકલીફમાં રહેવું પડ્યું। અંતે કટર વડે લોખંડની પટ્ટી કાપીને યુવતીનો પગ બહાર કઢાયો। મોડાસા નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। મોડાસાના નવજીવન ચોક પાસેની ગટર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાઈ ગયો હતો, જે બાદ યુવતીને ઘણી તકલીફનો સામનો કરવો પડ્યો। જાળીમાં બે પ્લેટો વચ્ચે જગ્યા વધારે હોવાથી યુવતીનો પગ અંદર ઘૂસ્યો હતો। યુવતીનો પગ ફસાતા લોકોનો ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા। રોપ ઓકાણ કરતી યુવતીનો પગ બહાર કાઢવા અંતે કટર વડે લોખંડની પટ્ટી કાપીને બહાર કઢાયો હતો, જે બાદ સ્થાનિક લોકોમાં મોડાસા નગરપાલિકાને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। મોડાસા નગરપાલિકા દ્વારા ગટરના ઢાંકણા તૂટવાની ઘટના પર ધ્યાન કેમ નથી અપાતું? વારંવાર ગટરના ઢાંકણા તૂટવાની બનતી ઘટના બાદ કેમ તંત્ર જાગતું નથી? કેમ કોઈ મોટી ઘટના બને તેની રાહ તંત્ર જોઈ રહ્યું છે, તેવા સ્થાનિક લોકોનું કહેવું છે। હજુ મોડાસા શહેરમાં ઘણા રોડના પરના ગટરના ઢાંકણા નથી અથવા તૂટી ગયા છે, જેને સુધારો કરાવવા લોકોની માંગ ઉઠી હતી। આટલી બધી ગેપ છે રખાય જ ના, કોઈ બી તને પડી જાય કે પગ બી તને ફસાઈ ગયો જો બરોબર। આજનો બનાવ બની ગયો આજે, આટલી મોટી ગેપ છે જોઈએ જ ના, માપની જ જોઈએ કે નગરપાલિકાની ઘોર બેદરકારી કહેવાય ને। હા, બેદરકારી કહેવાય।